ચયન કર્યા બાદ સંક્ષિપ્તમાં આપણે ઉપનિષદ અમૃત પુસ્તિકા જે છે એનું સંક્ષિપ્તમાં ચયન કરીએ. અંગ્રેજીમાં આ પુસ્તક ડિવાઇન લાઈફ સોસાયટી તરફથી પ્રકાશિત થયું છે, ક્વિન્ટેશન્સ ઓફ ધી ઉપનિષદાસ, અને ગુજરાતી ભાષાંતર છે ઉપનિષદ અમૃત. પૂજ્યપાદ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ એમની પોતાની અપરોક્ષાનુભૂતિને એમના પોતાના સહજ શબ્દોમાં વ્યક્ત કરે છે, અને 10 મુખ્ય ઉપનિષદ છે એની પર ચિંતન છે. સૌથી પહેલાં આપણે ઉपोદઘાત એટલે કે જે પ્રિફેસની વાત કરીએ તો સ્વામીજી લખે છે, ઓમ પરમાત્મને નમઃ. પ્રણામ. પવિત્ર ઉપનિષદોના પરમ જ્ઞાની આર્ષદ્રષ્ટા અને ઋષિમુનિઓને જેમણે આધ્યાત્મિક જ્ઞાનથી અને પોતાની દિવ્ય પરમ જ્ઞાનની અનુભૂતિના અમૂલ્ય શાશ્વત ખજાના દ્વારા સમગ્ર માનવજાતને લાભાન્વિત કરી છે. પ્રાચીન વૈદિક યુગના પ્રાતસ્મરણીય બ્રહ્મવિદ્યા ગુરુઓને આદરપૂર્વક પ્રણામ. સમગ્ર માનવજાતને આધ્યાત્મિક પ્રકાશ આપતા ઉપનિષદો તરીકે ઓળખાતા વેદોના જ્ઞાનકાંડને પોતાના અનુભૂતિજન્ય જ્ઞાનથી સભર કરનારા પરમ વંદનીય ઋષિ યાજ્ઞવલ્ક્ય, મહર્ષિ વેદવ્યાસ અને અન્ય સૌ આધ્યાત્મિક મહાનુભાવો અને મહાત્માઓને પ્રણામ. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે બી આપણે ગુરુ પાદુકા પૂજન કરીએ છીએ અથવા ગુરુને નમન કરીએ છીએ ત્યારે માત્ર એક ભૌતિક શરીર ધારણ કરીને વ્યક્ત થયેલા ગુરુ નહીં, પરંતુ બ્રહ્મ વિદ્યાના તમામ ગુરુઓને આપણે આપણું પ્રણામ કરીએ છીએ અને આપણી વંદના પાઠવીએ છીએ. સ્વામીજીએ લખ્યું છે, બ્રહ્મ વિદ્યાના ગુરુઓની સુદીર્ઘ અવિરત પરંપરા અને તે પરંપરાની કડી સમાન આત્મજ્ઞાની બ્રહ્મનિષ્ઠ સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી સ્વામી શિવાનંદજી મહારાજના શરણ કમળોને મારા ભક્તિપૂર્વકના પ્રણામ. ગુરુદેવ હંમેશા પરબ્રહ્મમાં જ સ્થિત રહેતા, બ્રહ્મભાવમાં સ્થિત રહેતા, અને એ ભૂમિકામાં રહીને જ તમામ કામ કરતા. તેમનું પ્રત્યેક કર્મ પરમાત્માને આપેલી અંજલિ રૂપે જ હતું. અરે તેમનું તદ્દન નાનામાં નાનું કામ પણ દિવ્ય પરમ તત્વની ભવ્ય પૂજા બની જતું, અને તેઓ ઈશ્વરમય જ હતા. મહર્ષિ અરવિંદોએ પણ કહેલું છે કે કેટલાક મહાનુભાવો પૂજ્યપાદ સ્વામી સિદ્ધાંતજી મહારાજ, આનંદની માતા જેવા, કે જેવા એમના જીવનમાં એક પળ પણ બ્રહ્મભાવથી વિમુખ થયા નથી. આપણને ક્યારેક ક્યારેક બ્રહ્મભાવ થાય છે, પણ એક પળ માટે પણ એ બ્રહ્મભાવમાંથી એમાં ચલિત થયા નથી. એવા મહાપુરુષો છે. હજારો વર્ષોથી ભારત વર્ષની કાળની પ્રવાહની સાથે આધ્યાત્મિક જીવનનો અને આત્મ સાક્ષાત્કાર અને અપરોક્ષાનુભૂતિની પરંપરાનો અદ્રશ્ય આંતરિક પ્રવાહ શાંત રીતે અવિરત વહેતો રહ્યો છે. આમાં એક શબ્દ જે છે અપરોક્ષાનુભૂતિ, કે જે ઉપનિષદનું સાર તત્વ છે, એનો અર્થ એવો થાય કે પ્રત્યક્ષ એટલે જે આપણને ઇન્દ્રિય દ્વારા દેખાય, આંખ દ્વારા આપણે જોઈ શકીએ, શ્રોત્રેન્દ્રિય દ્વારા આપણે શ્રવણ કરી શકીએ, એ બધું પ્રત્યક્ષ જ્ઞાન છે. એને ઇંગ્લિશમાં પરસેપ્શન કહેવાય. પછી બીજું જ્ઞાન એવું કે જેને ઇન્ફરન્સ કહેવાય, કે જેને મન દ્વારા કે બુદ્ધિ દ્વારા આપણે કલ્પના કરી શકીએ. અને ઉપનિષદનું જ્ઞાન એવું છે કે જે પરસેપ્શનનો વિષય નથી, ઇન્ફરન્સનો વિષય નથી, પણ સાક્ષાત અપરોક્ષાનુભૂતિ, એટલે કોઈ પણ પ્રકારના પ્રમાણ વગર શુદ્ધ અંતઃકરણમાં પ્રગટ થાય એવું એ જ્ઞાન છે. તો એ ઉપનિષદ શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ સદ એટલે કે બેસવું, ઉપ એટલે કે ઉપસર્ગ નજીક બેસવું, અને ની એટલે નીચે બેસવું એમ પણ ખરું, પણ નિશ્ચિતતાપૂર્વક જ્ઞાન થયું પણ થાય છે. આ ત્રણના સંયોગથી ઉપનિષદ શબ્દ બને છે. આમ ઉપનિષદનો ભાવાર્થ થાય છે બ્રહ્મજ્ઞાની અપરોક્ષાનુભવી ગુરુના ચરણોમાં બેસવું. વેદની પરાકાષ્ઠા તેના અંતભાગમાં આવતા જ્ઞાનકાંડમાં છે, અને પ્રાચીન ઋષિઓની ઇન્દ્રિયાતીત અનુભૂતિ એટલે કે જે ઇન્દ્રિયથી પર છે, મનથી પર છે, આ અનુભવની અસર અંગેની તેમની નોંધ એટલે કે જ્ઞાનકાંડ. અને જ્ઞાનકાંડ વેદોના અંતભાગમાં હોવાથી તેને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. સારભૂત રૂપે સ્વામીજી કંઈક આવું લખે છે ચિદાનંદજી મહારાજ
પ્રાચીન ઋષિઓની અનુભવજન્ય અમર વાણી છે. શું વાણી છે? એમનો શું સાક્ષાત અપરોક્ષ અનુભવ છે. તમે આ દેહ નથી. આ દેહરૂપી પિંજરામાં કેદ, બદ્ધ, દેશકાળથી પરિસીમિત, પરિચ્છિન્ન જીવ, પણ તમે છો દિવ્ય અમર આત્મા. તમે જન્મ મૃત્યુથી પર છો. તમારી હૃદય ગુહામાં પરમ ચૈતન્યનો અપ્રતિમ પ્રકાશ ઝળહળે છે. એ જ તમારું સમ્યક સ્વરૂપ. જેમ આકાશ અંદર બહાર સર્વત્ર વ્યાપી રહ્યું છે, તેમ આ સર્વવ્યાપી તત્વ પૂરા બ્રહ્માંડમાં સચરાચર વ્યાપ્ત છે. અને ઉપનિષદની અંદર એને તત્વમસી એ મહાવાક્યથી એનો નિર્દેશ થયો છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર શ્વેતકેતુ જ્યારે પોતાના ગુરુની પાસે અધ્યયન કરી અને પાછો આવે છે પિતાજીની પાસે, ત્યારે ઉદ્દાલક એટલે કારુણિક મુનિ એમને પૂછે છે કે વત્સ, તે એવી વિદ્યા ગ્રહણ કરી કે જેને જાણવાથી બધું જ પ્રાપ્ત થઈ જાય. તો શ્વેતકેતુ એ પોતે નિખાલસતાથી કબૂલ કરે છે કે એવું મેં કંઈ જ્ઞાન સંપાદન કર્યું નથી. અને એ અભ્યાસ કરીને પાછો આવેલો શિષ્ય એ પોતાના પિતાને ગુરુ તરીકે પ્રસ્થાપિત કરે અને તેમની પાછો ઉપદેશ ગ્રહણ કરે છે, જે છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી મહાવાક્ય દ્વારા નિર્દેશ થયેલો છે. આ જેનો સાર જે તત્વ જગત કારણ બ્રહ્મત્વમસી તે તું છે એવું એના પિતા સમજાવે છે. અને અનેક વખત છાંદોગ્ય ઉપનિષદમાં આનો ઉલ્લેખ છે. તો તમારા અસ્તિત્વની આ જ વાસ્તવિકતા છે, આ જ હકીકત છે, આ જ સત્ય છે. અને એની સાબિતી તો નહીં કહીએ, પણ એની ફલશ્રુતિ શું છે? તો શું થાય, આપણને શું થાય, આ અનુભવ થાય? તો મહાપુરુષો કહે છે કે આ પરમ તત્વની અનુભૂતિ થાય તે જ ક્ષણે આપણને મુક્તિ મળી જાય છે અને શોકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તરતી શોકમ આત્મવિદ, જે આત્માને અપરોક્ષ રૂપે જાણે છે તેના જીવનનો કોઈ શોક રહેતો નથી. સમગ્ર ભગવદ્ ગીતાનો સાર આ છે કે શોકમાંથી આપણને કેવી રીતે મુક્તિ મળે. માં સૂચઃ. તો એ રીતે આત્મવેદતા પુરુષ જે છે એ શોકને તરી જાય છે. આ છાંદોગ્ય ઉપનિષદનો 7:1.3 મંત્ર છે અને તે પૂર્ણતા પ્રાપ્ત કરે છે, આપ્તકામ બને છે. આપ્તકામ એટલે એને કોઈ બીજી ઈચ્છા રહેતી નથી, કૃતકૃત્ય બની જાય છે, બીજી કોઈ ઈચ્છા શેષ રહેતી નથી. અને કોઈ પણ એક ઈચ્છા શેષ રહે તો ફરી આપણો જન્મ થાય છે. પણ આ કૃતકૃત્ય વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈચ્છા શેષ રહેતી નથી અને સર્વથા ભયહિત બની જાય છે. આ પરમોચ્ચ અવસ્થા એટલે નિર્ભેળ પરમાનંદ, અવર્ણનીય પ્રગાઢ શાંતિ. આ જ આપણું નિત્ય વાસ્તવિક સ્વરૂપ છે, જેને આપણે વિસરી ગયા છીએ અજ્ઞાનના પ્રભાવમાં. અને એના રૂપે અંતઃકરણમાં જે આપણા દોષ છે, જે મળ જે છે, વિક્ષેપ છે અને આવરણ છે, એ દૂર થાય એટલે આપણું સ્વરૂપ જે છે એ આપોઆપ પ્રગટ થાય છે. તો અજ્ઞાનની નિંદ્રામાંથી ઢંઢોળી જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આ ઉપનિષદ છે. તો આ પુસ્તકની અંદર 10, આમ તો 108 ઉપનિષદ પ્રચલિત છે. આમ તો ઘણા બધા 1080 છે, એમાંથી 108 જેટલા પ્રચલિત છે. અને એમાં 10 મુખ્ય ઉપનિષદ કે જેની પર શંકરાચાર્યજી મહારાજે ભાષ્ય લખ્યું. અને આપણા ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ પણ એ શિષ્ય પરંપરામાં આવે છે. અને ચિદાનંદજી મહારાજે આ 10 ઉપનિષદ ઉપર એક શ્લોક લઈ અને આ પુસ્તક રચેલું છે. એટલે ઈશાવાસ્ય ઉપનિષદ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, તૈતરીય, માંડુક, તૈતરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક ઉપનિષદ. અને આપણે પૂર્ણાત બોલીએ છીએ એ બધાના ઉપનિષદનો મંત્ર છે. તો એવી રીતે હવે પછી આપણે દરેક ઉપનિષદમાંથી એક મંત્રનું ચયન કરીશું. અને શિવાનંદજી મહારાજ ઉપનિષદ વિશે કંઈક નાની નોંધ છે જે આપણે વાંચીશું, એ અંગ્રેજીમાં છે. 10 ઓક્ટોબર 1941 સ્વામીજી ઉપનિષદ શું લખે છે? Beloved aspirants, એટલે વાલા સાધકો, there is no book in the whole world that is so thrilling, soul stirring and inspiring as the Upanishads. સમગ્ર વિશ્વમાં બીજું કોઈ પણ એવું પુસ્તક કે ધર્મગ્રંથ નથી કે જે આપણને આટલું આનંદ આપનારું હોય, આપણા આત્માને ઢંઢોળનારું, જાગૃત કરનારું હોય, પ્રેરણા આપનારું હોય. The philosophy taught by the Upanishads has been the source of solace for many, both in the east and the west. એટલે ઉપનિષદની અંદર જે ફિલોસોફી કે જે તત્વદર્શન છે એ પશ્ચિમના અને પૂર્વના જે કંઈ સાધકો છે એને ન કેવળ સાંત્વના
પરંતુ સંપૂર્ણ જ્ઞાન પ્રદાન કરનારા છે. The Upanishads treat the philosophy of absolute unity. પારમાર્થિક એકતા, જેમાં કોઈ દ્વંદ્વ નથી, યુનિટી ઓફ ધ સેલ્ફ, એનું પ્રતિપાદન કરે છે. They contain the sublime truths of Vedanta. વેદાંતના સૂક્ષ્માથી સૂક્ષ્મ સત્યો છે એને ઉદ્ઘાટિત કરે છે, એને પ્રગટ કરે છે. And practical hints and clues which throw much light on the pathway to self-realization. અને મારું વાસ્તવિક સ્વરૂપ શું છે એની ઉપર પ્રકાશ ઉજાગર કરે છે, જેથી કરીને અજ્ઞાન દ્વારા, અજ્ઞાનના કાર્યો દ્વારા જે શરીર, મન અને બુદ્ધિ વ્યાપ્ત થયેલા છે અને એની અંદર એ પરમ તત્વ પ્રગટ થઈ શકતું નથી. એ અજ્ઞાનને દૂર કરવા માત્રથી જ એ સ્વયં પ્રગટ થાય છે. અધ્યાત્મના ચિંતનમાં હકારાત્મક સગુણાત્મક પ્રયત્ન કરવા કરતાં પણ જે નકારાત્મક માયાનો પ્રભાવ છે એને દૂર કરવું એ મહત્વનું છે. અને ઉપનિષદોના ચિંતનથી એ આપણને પ્રાપ્ત થાય છે. અને આપણે ભક્તિ સૂત્રની પણ વાત કરી તે પરાભક્તિ અને પરાજ્ઞાન એ બંને એક જ છે. તો એ રીતે આપણે ક્રમશઃ એક એક ઉપનિષદમાંથી ઈશાવાસોપનિષદમાં ઈશાવાસિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત યેન તક્યેન બુદ્ધિતા મા કૃતકસ્ય શુદ્ધનમ એ મંત્રથી આપણે આ સ્વાધ્યાયને હવે પછીના સત્સંગમાં આગળ દબાવીશું. તો ભક્તિના બળથી ઉપનિષદના મર્મને પામવાનો, ગ્રહણ કરવાનો અને આત્મસાત કરવાની ભગવાન અને ગુરુદેવ આપણને શક્તિ ભક્તિ નિષ્ઠા આપે એ જ પ્રાર્થના.